નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। પાલિતાણાના સગાપરાની ધારે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। ભાઈઓ શેરડીનો રસ પીવડાવીને સેવાકીય કામ કરી રહ્યા છે અને બહેનો પણ પીરસવાનું કામ કરીને સેવા આપી રહી છે। પરમા રક્ષિતા। તો બેન આપ કેટલા દિવસથી અહીંયા સતત સેવામાં છો? અમે સતત 4 દિવસ અહીંયા સેવા કરી, આજ 5મો દિવસ છે। સગાપરા ધાર પાલિતાણા મોરારી બાપુની કથાનું આયોજન કરેલું છે। ગ્રામ્ય રાત દિવસ અમે અહીંયા જ રહીએ છીએ। ગ્રામ્ય વિસ્તારમાંથી લાખો લોકો આવે છે અને જમણવારની વ્યવસ્થા પણ કરી આપેલી છે। અમને ખૂબ એવા આશીર્વાદ પણ આપે છે રોજ અમને સારા આશીર્વાદ આપીને જાય છે। પહેલા દિવસે બહેનોને અમને બધી બહેનો સેવાવાળી બહેનોને અમને દાન પણ આપ્યું હતું, પણ અમે બધું દાન સગાપરાની ધારમાં જ આપી દીધું હતું। તમે કેટલા જણાનું ગ્રુપ છો? અમે 50 જણાનું ગ્રુપ છીએ, બધી બહેનો અમારે રંડોળા ગામની બધી બહેનો। મૂળ ગામ તમારું રંડોળા? હા। તો કેટલા અંદાજે આમ કેટલા દિવસથી સતત સેવા કરી? સતત 4 દિવસના 5મો દિવસ છે અમારો અહીંયા। રાત્રે પણ ને દિવસે પણ। પછી બીજા જે લોકો હોય, દાખલા તરીકે એમને તમે મેસેજ શું આપવા માંગો છો કે ભાઈ અમે જે સેવા કરી રહ્યા છીએ આવો સેવાનો લાભ તમે લેવો, એવો શું મેસેજ આપવા માંગો છો? અમે પણ એમ જ આપીશું મેસેજ, અમે સેવા કરે તમે પણ બીજાની અને જે સેવા કરો તમે બધાય લાભ લ્યો એમ। સરસ, લ્યો, થેન્ક યુ। વિજયગીરી બાપ બોલે, વિજયગીરી બાપુની જય। મારું નામ છે નરેશભાઈ કાંતિભાઈ ભોલોઈ। 5 દિવસથી સખત હજારો લોકોને શેરડીનો રસ એકદમ મફતમાં ઓલો માયક ઉપર રાખજો આગળ। એ રીતના અહીંયા સેવા કરી રહ્યા છે। આમાં બધું મંડળ તેમાં હવ સેવા કરે છે, તન મન ધનથી હવ અહીંયા બાપાના સાનિધ્યમાં રામકથા ચાલી રહી છે, તો એમાં સેવા આપી છે। હજારો લોકોને રસ સાંજે શેરડીનો પાઈ થઈ એ રીતની સેવા બજાવી રહ્યા છીએ અમે બધા સાથે મળીને રામકથાની માલિકા। તો આપણા ગ્રુપની અંદર છે ઓછામાં ઓછા 60 થી 70 જણા થઈ અત્યારે અહીંયા અમે। રસ કાઢવા વાળા અલગ છે, પછી દેવાવાળા અલગ છે, અને બહારથી જે લોકો ગલા ધોવા લેવા એ રીતે અલગ છે લોકો। એવી રીતના અમારે 60 થી 70 લોકો છે। આ સેવાનો લાભ મળ્યો એમાં તમને કેવી મજા આવે? રામકથાની માલિકા તો ખરું, પણ આ સેવાનો લાભ જરૂર આ દુનિયામાં લેવો જરૂરી છે। બીજા લોકો એ લોકો બધા જે કઈ સેવા અહીંયા ચાલી રહી છે બધા તન મન ધનથી જ કરે છે। પોતાનું કાર્ય છે અને પોતે પોતાની રીતે કરતા હોય એવા પોતાના ઘરે પ્રસંગ હોય એ કાર્ય રીતે કામ કરી રહ્યા છે। કોઈ જાતનું કોઈના ભેદભાવ રાખ્યા વગર સૌ તન મન ધનથી સેવા કરે છે આશ્રમમાં અને ચાલી રહ્યું છે। હજારો લોકોને સાંજે ભોજન મળી રહે છે। મારું નામ છે ભાવેશભાઈ રાઠોડ। તો ભાવેશભાઈ અમે 4 થી 5 દિવસની રસની સેવા કરી રહ્યા છીએ અને અમારી આ પાલિતાણાનું સગાપરા ધામ રામકથાનું આયોજન છે, મોરારી બાપુનું સરસ મજાનું છે। તો એમાં અમારું સેવાનું આખું ગ્રુપ છે, તો સેવા દળ અમારું સેવા કરી રહ્યું છે। માણસોને ખૂબ રસ મારી લાખો લોકો માણસો આવે છે અને રસ પીને જાય છે, ઠંડો ખોટો કરી જાય છે અને એમને આશીર્વાદ પણ આપે છે। પણ હજારો માણસો રસ પીવા આવે છે, સરસ આયોજન છે અને અમારી આખી ટીમનું ખૂબ જ મહેનત કરે છે, ખૂબ જ સેવામાં ખૂબ જ લાભ આપે છે। હજારો લોકો બીજા પણ લોકો આવે છે અને સાથે સાથે સાથ અને સહકાર આપે છે। તો બીજા લોકોને આપવા માંગો છો જે અમે રીતે સેવા કરીએ છીએ એ રીતે તમે સેવા કરી? મારું એક જ કહેવાનું છે, જે કોઈ લોકો જે જોવે છે એમના માધ્યમથી મારે એક જ કહેવું છે, જે કોઈ લોકો સેવા કરે છે ને એને જોઈ બીજા લોકો સેવા કરો એવું મારું કહેવાનું છે ભાઈ। બીજા લોકો સેવા કરશે તો એક પછી સેવા કરશે તો એનું બીજાને આગળ લાભ મળશે। સેવાનો દરેક માણસો સેવા કરશે, લાભ લેશે। સરસ, થેન્ક યુ, ધન્યવાદ। કાંતિભાઈ મકવાણા, જાંબોલી।
આજે તમે સેવા કરી રહ્યા છો, કેટલા દિવસથી સેવા કરો છો અને આ સેવાનો લાભ તમને કેવો મળી રહ્યો છે? સેવાનો લાભ તો બહુ સારો મળી રહ્યો છે. અમે અહીંયા 15-20 દિવસના સખત આઈનાને સેવા કરી રહ્યા છીએ. અને અંદાજે કેટલા લોકો તમારી પાસે રસ પીવા આવે છે આખા દિવસમાં? રસ પીવા 10 થી 15-20 હજાર જેટલા માણસો રસ પીને અહીંયા કાઢો કોઠો કરીને જાય છે. આગળ બધે અમારું મિત્ર મંડળ આખું છે, બધા સેવા કરે છે. અમારું અત્યારે 25-30 જણાનો એવા તો 2-3-4 મંડળ છે આપણું અવિરત કાર્ય 18 તારીખથી ચાલુ છે અને લાખો માણસો શેરડીનો રસ પાન કરીને કરે છે. વિજય ગીરી બાપુને કૃપા અને મોરારી બાપુને કૃપા. આ મોરારી બાપુને કથાના એક કથા નર્સની અંદર સેવા કાર્યમાં અમારે 100 માણસોની ટીમ જોડાયેલી છે. સુખાભાઈ છે, અમારા સુરતભાઈ છે, શાંતિભાઈ છે, ગુનાભાઈ છે. આ બધા અવિરત કાર્ય અમારે કથાના પ્રારંભથી કે પૂર્ણ સુધી ચાલુ રહેશે. અમે શાંતિપૂર્વક બધાને આશ્વાસન આપીએ છીએ, રસપાન કરાવીએ છીએ. અમને કોઈ જાતની આ સુધી કોઈ તકલીફ પડી નથી. હા, અમને પૂરેપૂરો સાથ સહકાર મળે છે. વિજય બાપુની કૃપાથી બહુ સરસ કાર્ય ચાલી રહ્યું છે. હવે સૌ સાથી મિત્રોને એટલું જ કહેવા માગું છું કે ભાઈ આ અવિરત કાર્યમાં હવે જોડાવ. અહીંયા જે સેવા આપી રહ્યા છે એનો પણ ખૂબ ખૂબ આભાર. મીડિયાના માધ્યમથી હું સૌને કહેવા માગું છું કે હવે સેવા સાથ સહકાર આપે અને મોરારી બાપુની કથા વ્યવસ્થિત બધી ચાલે અને વિજય બાપુની કૃપા અમારા ઉપર રહે એવી આશાથી